પાકિસ્તાન સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં વધુ એકની ધરપકડ કરાઈ છે। સ્ટેટ સાયબર દ્વારા ગૌરવ કાકડિયા નામના આરોપીની ધરપકડ કરાઈ। આરોપીની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સુરતથી ધરપકડ કરાઈ છે। છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો દ્વારા મોકલવામાં આરોપીઓએ મદદ કરી હતી। આરોપી ગૌરવ કાકડિયાએ ક્રિપ્ટો વોલેટ ઉપલબ્ધ કરાવ્યું હતું। દુબઈમાં બેઠેલા સિન્ડિકેટના સભ્યોને નાણાં મોકલાવતા હતા। અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓના મોબાઈલમાંથી 120 એકાઉન્ટની વિગતો મળી છે। એકાઉન્ટનો 400થી વધુ ગુનામાં ઉપયોગ થયો હતો। આરોપીઓએ પાકિસ્તાનમાં ₹10 કરોડ મોકલ્યા હતા। આરોપીના મોબાઈલમાંથી 20 બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે। બેંક એકાઉન્ટમાંથી ₹19 કરોડની છેતરપિંડી થઈ હતી। આરોપીના મોબાઈલમાં 15 બિનાન્સ એકાઉન્ટ મળ્યા છે। આરોપી પાસે મળેલા એકાઉન્ટમાંથી પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે। ગુનામાં કે જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને સુરતથી સાયબર ફ્રોડ કરતી ટોળકીઓને પકડવામાં આવી હતી। 8 આરોપીઓને પકડવામાં આવ્યા હતા। તે અનુસંધાને વધુ તપાસમાં એક ગૌરવ સવજીભાઈ કાકડિયા કરીને આરોપી છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને એ આરોપી ની પૂછપરછ કરતા અને વિવિધ એના જે ડિવાઇસીસ છે ચકાસતા એમાં 20થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળેલ છે અને એ બેંક એકાઉન્ટની વિગતો છે એ જોતા એ ચકાસતા એના ટ્રાન્ઝેક્શન્સ છે એ લગભગ 19 કરોડ જેટલા એમના ટ્રાન્ઝેક્શન એમાં થયેલા છે। એ જે ડિવાઇસીસ છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટો કરન્સી રિલેટેડ બિનાન્સના પણ લગભગ 15થી વધારે એડ્રેસીસ મળેલા છે। અગાઉ આપને ખ્યાલ છે કે એમાં પાકિસ્તાની એડ્રેસ પણ એક ક્રિપ્ટો કરન્સીનું એક એડ્રેસ બિનાન્સનું હતું કે જેમાં લગભગ 10 કરોડ જેટલી માતબર રકમ છે ટ્રાન્સફર થયેલ છે। એ આ આરોપી દ્વારા જ એ અગાઉ જે પકડાયેલ આરોપી હતો એને એ એડ્રેસ પૂરું પાડવામાં આવતું હતું અને ચેતન ગાંગાણી કરીને છે જે અગાઉ આરોપી આપણે પકડેલ છે એના દ્વારા એ જે એડ્રેસ છે આ ગૌરવ જે હાલનો આરોપી છે એના દ્વારા પૂરા પાડવામાં આવેલા એડ્રેસ ઉપર એ જે પૈસા છે એ પાકિસ્તાનમાં ટ્રાન્સફર કરવામાં આવતા એ તપાસમાં હાલ ખુલેલું છે।